तू ही मेरा हस्बैंड मैं हूँ तेरी वाइफ। यही અફસોસ રહેગા સારી લાઈફ. છોકરીઓનું પણ દિલ તૂટે છે પણ એ કોઈ દી દારૂ નથી પીતી. દારૂડિયાઓ તમારે ખાલી બાનું જોઈ છે દારૂ પીવાનું. બેવડાવ. હા ગુડી મારી વાત સાંભળ. આજ સુધી મેં કોઈ દી તમારી વાત સાંભળી છે? નહીં કેમ? તો આ સાંભળું. એ ગુડી તે વાંદરાના ટોળાને જાતું જોયું? કેમ? એમાંથી તમે છૂટા પડી ગયા લાગો છો. मैं और मोदी जी दोनों एक जैसे। देश में गलत हो जाए तो मोदी जिम्मेदार और घर में गलत हो जाए तो मैं जिम्मेदार। ગુડી હવ તારી યાદ આવે ને તો હું મેસેજ વાંચું છું. અરે વાહ. તને મળવાનું મન થાય ને હા તો મારા દિલને સમજાવું છું. વાહ વાહ. અને તારો અવાજ સાંભળવાનું મને મન થયું હોય ને હા તો તું કૂતરાને પાણા આટી જાઉં. એ એ હા આ બોરી ઉપર બેસતા નહીં ફાટી જાય. પણ કેમ આમાં ફુગા ભર્યા છે ફાટી જાય? ફુગા નથી ભર્યા, એમાં ખીલા ભર્યા છે. તો ફાટી જાય હો, તો ફાટી જાય. हाँ मैं और मोदी जी दोनों एक जैसे। देश में गलत हो जाए तो मोदी जिम्मेदार और घर में गलत हो जाए तो मैं जिम्मेदार। બે પતિ પત્ની હારે કારે થાળીમાં ખાતા હોય ને તો એમ નહીં સમજી લેવાનું કે આને બહુ પ્રેમ છે. અમુક વાસણ ઉટકવાને આરહુડિયું હોય ને તો હારે ખાતી હોય. ઓય આજનું સાપુ આવી ગયું છે, તમારે રાશિફળ નથી વાંચવું? એ રાશિ પર વાંઢા વાસે પૌણેલા ન વાસે. કેમ પૌણેલા નો વાસે? એ પૌણેલા હવારમાં ઉઠે ને ત્યાંનું મોઢું તોબડો જો ત્યાં ખબર પડી જાય શું થવાનું છે એમ. હાચું કેવી એટલે તમને ભીહું પડે. પુરુષને ઘરનું માથું કહેવાય તો સ્ત્રીને શું કહેવાય? સ્ત્રીને ગરદન કહેવાય. ગરદન વગર માથું ન હલે. તારી હારે લગ્ન કરીને મારે ફાયદો થયો છો. શું ફાયદો થયો? મને આ ગુનાની સજા આના જન્મમાં મળી ગઈ છે. એ નવરાત્રી આવી ગઈ છે. કોઈ બહેનો આયરે કોઈ દી ઝઘડો ન કરતા, નકર નવ દુર્ગાના દર્શન ગમે ત્યારે થઈ શકે છે.